હા, જો જિંદગીનું મોટામાં મોટું સત્ય છે બાયોક્લોક. ઓકે. એટલે તમારા મનની જે સ્થિતિ છે એ. હા. આજે હું એમ કહું છું કે હું 200 વર્ષ જીવીશ, હા. તો કંઈ 200 વર્ષ જીવવાનો નથી. ઓકે. પણ મારા મનની સ્થિતિ એવી છે કે હું વહેલો કંઈ મરવાનો નહીં, કે એમને કોઈ તમે કોઈ એમ મરી જવાનું નહીં. હું મારી રીતે મરવાનો છું. અને બીજું, હું જવાન તરીકે જ રહેવાનો છું. એટલે નવા કપડાં પહેરીશ, નવું ખાઈશ, એટીસથી ફરીશ, મોજ મસ્તી મારી જાતે કરીશ, કોઈનો ગુલામ નથી કે કોઈનું સાંભળું. સમજો? બરાબર. અને બીજું એમાં તમારે માનો કે તમે સવારમાં વહેલા ઉઠવાના છો, તો રાતે એલાર્મ મૂકો ઘડિયાળમાં, પણ તોય આખી રાત તો તમે જાગતા જ હોય છો. અને એલાર્મ તો વાગતું હશે, તમને શું લાગે કે તો તમારી જિંદગીમાં તમે જે કંઈ વિચારો છો એ તમારી જિંદગીમાં એ જ થવાનું છે. તમને રોગ નથી, પણ માનશો તો રોગ થવાના જ છે. તમે માનશો 60 વર્ષ પછી આવો મારે શું જીવવાનું, એટલે જીવવાનું એટલા માટે છે કે તમે જે અનુભવ્યું છે કોઈને આપો, કોઈના માટે કંઈક કરીને જાઓ, એના માટે છે. પણ તમે મારે મરવું તો તમે મરી જ જવાના, એમાં કંઈ સવાલ જ નહીં. આજે કહું છું કાલે મોત આવી ગઈ. અને તમે બધા જીવો છો એ ભૂતકાળ અને ભવિષ્યમાં. જે ભૂતકાળ આવવાનો નથી પાછો, ભવિષ્ય છે એ હજુ તમને ખબર નથી. કાલે જ તમે મરી જશો તો કોને ખબર છે. એટલે તમારે જીવવું હોય તો અત્યારે હાલ વર્તમાનમાં જીવો. ઓકે. અને લાઈફ બિગિન્સ એટ 60. ઓકે. હા, મારા પપ્પા છે 81 યર્સ રનિંગ. હા બાર. વોટ આર વી હેલ્ધી એન્ડ ફિટ. હા બરાબર. એમાં એવું છે કે તમારું શરીર ઉંમરના પ્રમાણે કમજોર થાય, પણ તમારો આત્માને તમે જે છો એ જવાની હોય જ, અને જવાની રાખવી જ. અને એ તમે જ્યાં સુધી તમારું દિલ જવાન રહેશે ત્યાં સુધી તમે જવાન છો. અને એટલા હતા તો હું બધાને કહું છું કે ભાઈ 80 વર્ષ પછી હું બાળક થયો છું, હજુ જવાન થઈ બાય 5